એસએસજી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યરનું નિવેદન. ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી બનાવવામાં આવશે. એસએસજી હોસ્પિટલમાં મોર્ચ્યુરી અથવા અન્ય ટેકનિકલ ખામીને કારણે સર્જાયેલી અરેરાટી બાદ તબીબો અને મૃતકના પરિવારજનો સામસામે આવી ગયા છે. આ સમગ્ર ઘટનાક્રમ પર હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રંજન અય્યરે સ્પષ્ટતા કરી છે કે આ ટેકનિકલ એરર હતી. તેમણે જણાવ્યું કે મેન્ટેનન્સ માટે અગાઉથી જાણ કરવામાં આવી હતી. તેમ છતાં આ દુર્ઘટના બની છે. ઘટના સમયે હાજર તબીબોએ આક્ષેપ કર્યો છે કે પરિવારજનોએ ઉશ્કેરાઈને તેમના પર સીધો હુમલો કર્યો હતો. ડૉક્ટર વિજયસિંહ રાઠોડ અને અન્ય તબીબોએ આ અંગે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી છે. સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ માટે હેલ્થ ફાઇન્ડિંગ કમિટી બનાવવામાં આવશે. સમગ્ર મામલાની ઝીણવટભરી તપાસ માટે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી બનાવવામાં આવશે. જે ટેકનિકલ ખામી સર્જાઈ છે તે બદલ જવાબદાર સ્ટાફની પણ પૂછપરછ કરવામાં આવશે. ડૉક્ટર અય્યરે જણાવ્યું કે સીધા તબીબો પર હુમલો કરવો કે તેમને મારવા તે બિલકુલ યોગ્ય નથી. હોસ્પિટલમાં વધુ કોલ્ડ સ્ટોરેજની સુવિધા ઊભી કરવા માટે સરકારમાં માંગ કરવામાં આવી છે. હાલમાં એસએસજી હોસ્પિટલના સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે અને ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીનો રિપોર્ટ આવ્યા બાદ જવાબદારો સામે કડક પગલાં લેવામાં આવશે તેવું આશ્વાસન સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા આપવામાં આવ્યું છે. સમગ્ર મામલાની પ્રાઇમા ફેસી તપાસમાં એવું તથ્ય બહાર આવ્યું છે કે પરમ દિવસે રાતે મોર્ચ્યુરીનું એ યુનિટ એટલે ઈ યુનિટ, જેને અમે ABCDEF એવા નામ આપ્યા છે, એમાંનું ઈ યુનિટ કંઈક ક્ષતિગ્રસ્ત થયું હતું. આપ સૌ જાણો છો 44-45 ડિગ્રી ટેમ્પરેચરની અંદર સામાન્ય એસી કે આ પ્રકારના ઠંડુ કરે એવા ઉપકરણો બગડી શકતા હોય છે, ઓવરહીટ થઈ શકતા હોય છે, કેમ કે બહારનું ટેમ્પરેચર અને અંદરના ટેમ્પરેચર વચ્ચે ખૂબ જ મોટું અંતર એમણે પંપ કરીને બીટ કરીને મેન્ટેન કરવાનું હોય છે. એટલે એ યુનિટ બંધ થઈ ગયું. બંધ થયેલા યુનિટની અંદર રાખેલી બોડીને બાજુમાં જે યુનિટ ચાલુ હતું એમાં શિફ્ટ કરવા માટેની તજવીજ ધરવામાં આવી હતી. એના કારણે જે સગાઓનો પહેલો આક્ષેપ છે કે બોડી બદલાઈ ગઈ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ કેમ ગઈ, તો અમે બોડી બગડે નહીં અને જે યુનિટમાં મૂકવામાં આવી હતી એ યુનિટ બગડી ગયું હતું એટલે અમે બોડીને શિફ્ટ કરેલ. કોઈ જાતની બેદરકારી નથી. ટેકનિકલ ક્ષતિના કારણે મોર્ચ્યુરી યુનિટ બગડી ગયું. અસહ્ય તાપ 44 ડિગ્રી 45 ડિગ્રી જેટલો તાપ છે, જેની અંદર આ રેફ્રિજરેશન યુનિટ બગડી જાય એ લગભગ સર્વસામાન્ય વસ્તુ છે. અમે આ બાબતે ધ્યાન પણ રાખતા હોઈએ છીએ, પણ આ તો કુદરતી છે. કોઈ પણ મશીન છે, મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ આપેલો છે, બાજુનું યુનિટ બંધ હતું એ ચાલુ પણ થઈ ગયું છે. ઇટ ઇઝ એન ઓનગોઈંગ પ્રોસેસ. વ્હીકલ સર્વિસ જેવું ના હોય. આ ABCDEF અને હા AMC કરેલ છે. હું મેળવી લઉં છું ડિટેલ, પણ બાજુનું યુનિટ બંધ હતું અને ચાલુ પણ કરવામાં આવ્યું છે. અને મારા જ પ્રયત્નથી LIC ગોલ્ડન જ્યુબલી ફંડ પાસેથી આપણને 6+6 12 વધારાની બોડી રાખવા માટે પણ યુનિટ મળેલા છે અને CSR હેઠળ બીજા 6 યુનિટ ખરીદવા માટેની પણ અમારી કાર્યવાહી ચાલુ છે. બેદરકારી નથી, હું નથી માનતો. ના, બેદરકારી નથી, હું નથી માનતો. આ આક્ષેપ હું રદ્યો આપું છું. કોઈ બી ટેકનિકલ વસ્તુ છે, મશીન છે, બગડી શકે. અસહ્ય ક્લાઇમેટિક ટેમ્પરેચરના કારણે ઓવરહીટિંગ થવાના કારણે આ મશીન બગડ્યું છે અને આ લૂલો બચાવ નથી, આ હકીકત છે. એટલે બોડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવામાં આવ્યું છે. મારા બંને મૃતદેહોને શિફ્ટ કર્યા છે. અને ના એવું નહીં, એ બીજું નથી ડીકમ્પોઝ થયું, કેમ કે દરમિયાનમાં એ યુનિટ ચાલુ થઈ ગયું છે. પરિવારજનોએ કાયદો હાથમાં લીધો છે. આવી કોઈ રજૂઆત હતી કે ડેડ બોડી ડીકમ્પોઝ થવાની કોઈ ફરિયાદ હતી તો લોકશાહી ઢબે એ લોકોએ ફરિયાદ કરવાની હતી, અમારી પાસે રજૂઆત કરવાની હતી. ત્યાંના તબીબ, ત્યાંના કામદારો તથા ત્યાંના લેડી રેસિડેન્ટ સાથે જે હાથાપાઈ અને મારામારી કરી છે એ હું સખત શબ્દોમાં વખોડી કાઢું. એ લોકો આવીને મને ઉગ્ર રજૂઆત કરી ગયા છે. અમે એની સાથે વાટાઘાટો કરીશું, પણ તબીબી આલમમાં આના બહુ ઘેરા પ્રત્યાઘાતો પડશે. ઓન ડ્યુટી ગવર્મેન્ટ સર્વન્ટ, ગવર્મેન્ટ ઓફિસર ઉપર હાથાપાઈ કરવી એ પોતે જ એક ગુનો બને છે.
નોન કોગ્નિઝેબલ ગુનો બને છે, આપ સૌ જાણો છો, પોલીસ ફરિયાદ કરી છે મામલે? થઈ ગઈ છે. તો હવે હડતાલ પર ઉતર્યા છે તબીબો કે કામ પર છે? એ અંગે એ લોકો હજી મને કોઈ જાણ કરી નથી. આ વસ્તુનો ઓલ્ટરનેટ શું છે? કેમ કે આ વસ્તુ અત્યારે બની, ફ્યુચરમાં ન બને એના માટેનો એનો ઓલ્ટરનેટ લોકોને જો કોઈ ફરિયાદ હોય તો એના રજૂઆત કરવા માટેના ગ્રીવન્સ પોર્ટલ હોય. કાયદો હાથમાં લઈને કોઈને મારવા માંડવું કે હું 50 માણસો સાથે આવ્યું છું એટલે એક છોકરીને બાવડું પકડીને ત્યાંથી ઘસડીને MLO ઓફિસ સુધી લાવવું, અમારી એક રેસિડેન્ટ તબીબ સાથે થયું છે. ત્યાંના ઓન ડ્યુટી ડોક્ટરો ઉપર ટપલી દાવ કરવો કે હુમલો કરવો, આ તો કોઈ સંજોગોમાં બિલકુલ ના ચાલે. સહન ના કરી શકાય.